આગળ વાત રાજકોટની કે જ્યાં 108 એમ્બ્યુલન્સ અને ટેમ્પો વચ્ચે અકસ્માત. બહુમાળી ચોક પાસે અકસ્માત બાદ ઝઘડો થયો. 108ના પાયલટ અને ટેમ્પો ચાલક વચ્ચે બોલાચાલી. એમ્બ્યુલન્સમાં દર્દી હોવા છતાં પાયલટે 10 મિનિટ બોલાચાલી કરી. સ્થાનિકોની સમજાવટ બાદ 108ને હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવી. વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાયા છે. પરાક્રમસિંહ, આજે એમ્બ્યુલન્સ હતી તેમાં પેશન્ટ હોવા છતાં પણ આજે ડ્રાઈવર હતી તેણે બોલાચાલી કરી હતી, તેની પાસેથી કોઈ ખુલાસો થયો છે ખરી? અને કોના ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો, શું વધારે વિગત? ચોક્કસ જે અકસ્માત 108 અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો, બહુમાળી ચોકમાં બંને આવતા હતા, બંનેનો વાંક હતો તો જ અકસ્માત થાય. સમગ્ર બનાવને લઈને 10 મિનિટ સુધી 108નો જે પાયલોટ છે તેને ટેમ્પો ચાલક સાથે બોલાચાલી કરી અને દર્દી અંદર 108ની અંદર નવાઈની વાત એ છે કે દર્દી 108ની અંદર હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાના હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ સમજાવટ કરી અને 108 તાત્કાલિક રવાના કરવામાં આવી. દર્દી અંદર હોવા છતાં પણ 108નો જે પાયલોટ છે તેના દ્વારા ટેમ્પો ચાલક સાથે જે સામાન્ય અકસ્માતની અંદર 10 મિનિટ સુધી બોલાચાલી થઈ અને ત્યારબાદ સ્થાનિક લોકો આવ્યા. સ્થાનિક લોકોએ સમજાવટ કરી અને ત્યારબાદ જે 108 અત્યારે રવાના થઈ છે. જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર. ફટાફટ